નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ક્રાઇમ સ્ટોરીઝ અમે અવનવી તમારી સામે લઈને આવીએ છીએ. તો આજે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે એવી જ ક્રાઇમ સ્ટોરીની વાત કરવી છે, જે થોડા કલાકોમાં જ એ ઘટના પૂરી ઉકેલાઈ. હત્યાનો આ ગુનો હતો. અમદાવાદની વાસણા ક્ષેત્રમાં આ ગુનો બન્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચે આ પૂરી ઘટનાનો ઉકેલ લાવ્યા છે અને બહુ થોડાક જ કલાકોમાં આ ઘટના તેમણે ઉકેલી છે. તો પ્રશાંતભાઈ, આખી ઘટના પહેલાં તો સમજાવો કે, અને બીજું આમાં સવાલ એવો થાય છે કે ક્રાઇમ બ્રાન્ચ કેમ આવી આમાં? હા, એ તો બહુ અગત્યનો સવાલ છે. હા, પહેલાં ઘટના શું ઘટી હતી એ આપણે દર્શકોને કહી દઈએ. ઘટના એવી છે કે 24 તારીખે રાત્રે એક મર્ડર થાય છે. વાસણાનું ગુપ્તાનગર આવેલું છે. એ વાસણાના ગુપ્તાનગરની અંદર એક હત્યા થાય છે. એક વ્યક્તિ છે જેનું નામ છે હિતેશ મેઘવાલ. એ બહાર સૂઈ રહ્યો હતો આંગણામાં, અને સવારે ઉઠીને એના પરિવારવાળા જુએ છે તો એ મરેલી હાલતમાં હતો અને એના પેટની અંદર કોઈએ ચાકુ મારી હોય એ પ્રકારના નિશાન હતા. આ હત્યાનો બનાવ બન્યો એટલે વાસણા પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયો. પણ હવે તારો સવાલ જે છે કે ક્રાઇમ બ્રાન્ચ કેવી રીતના ઇન્વોલ્વ થઈ, તો અત્યારે એવું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એની અંદર લગભગ 10 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે અને દરેકના અલગ અલગ સ્કોડ છે. દરેક પીઆઈને અમદાવાદની અંદર અત્યારે 8 ઝોન છે. 8મો ઝોન હમણાં જ અસ્તિત્વમાં આવ્યો છે. તો 8 પીઆઈને એ ઝોન આપી દેવામાં આવ્યા છે. એટલે આ જે વિસ્તાર છે વાસણા વિસ્તાર, એ ઝોન 7માં આવે છે. ત્યાં એક ડેપ્યુટી પોલીસ કમિશનર છે, એમના તાબામાં એ બધા વિસ્તાર આવે છે. તો ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ બનાવની ખબર પડી કે આ પ્રકારની હત્યા થઈ છે ને હત્યા કોણે કરી એ કોઈને નથી ખબર. એના પરિવારને પણ પૂછવામાં આવ્યું તો પરિવારનું કહેવું એવું છે કે ભાઈ રાત્રે આ ઘટના ઘટી હતી અને અમને ખબર જ નથી કે આ માણસ મરી ગયો છે, અમારો સગો જે છે. એટલે લોકલ પોલીસ તરફથી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી અને ઝોન 7 જે વિસ્તાર છે એ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકેને સોંપવામાં આવેલો છે. એટલે તરત જ આ બનાવની જાણકારી મળતા સવારે ઇન્સ્પેક્ટર સાળુંકે ત્યાં પહોંચે છે. પરિવારની પૂછપરછ કરે છે અને પરિવારને પૂછે છે કે તમને કોઈના ઉપર શંકા છે કે આ મર્ડર કોણે કર્યો છે? તો પરિવારને કોઈના ઉપર શંકા નથી. એટલે જ્યારે શંકા ન હોય ત્યારે થોડુંક પેચીદો પ્રશ્ન બની જતો હોય છે. પણ પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકે પરિવાર સાથે વાત કરે છે, અનેક સવાલો પૂછે છે. એમાં જે આ હિતેશ મૃત્યુ પામ્યો, જેની હત્યા થઈ હતી, એની બહેન સાથે વાત કરી ત્યારે ખબર પડી કે એનું જે ઘર છે ગરીબ માણસો છે. તો ઓસરીની અંદર આ હિતેશનો મોટો ભાઈ સૂઈ રહ્યો હતો. હિતેશની એક બહેન છે, એ બહેન આંગણામાં સૂતી હતી ખાટલામાં, અને થોડેક દૂર બીજા ખાટલામાં હિતેશ સૂતો હતો. જ્યારે એની બહેનને પૂછવામાં આવ્યું ત્યારે એની બહેન એક જ સૂચક વસ્તુ બોલે છે. એની બહેનનું કહેવું એવું હતું કે રાત્રે મેં એક પાતળા બાંધાના માણસને જતા અહીંથી જોયો હતો, જેણે ટોપી પહેરી હતી માથા ઉપર અને જાકીટ પહેરેલું હતું. આ ટીપ જે છે એ ઇન્સ્પેક્ટર સાળુંકે માટે બહુ મહત્વની સાબિત થઈ. હવે એવો ગરીબ વિસ્તાર છે કે ત્યાં સીસીટીવી પણ નથી. એટલે આસપાસ સીસીટીવી ન હોય એટલે કોણ હોઈ શકે આ માણસ, એ જાણવું એના માટે બહુ અઘરું કામ હતું. છતાં એ પોતાની ટીમમાં જેટલા પોલીસ કર્મચારીઓ હતા બધાને કામ પર લગાડે છે અને આસપાસના સીસીટીવી ચેક કરવાનું કે છે રસ્તા ઉપરના. બરાબર. ત્યારે એક ટીમને બહુ સફળતા મળે છે અને એ સફળતા એવી હતી કે વેજલપુર રોડ ઉપર રસ્તા ઉપરના જે સીસીટીવી છે એમાં રાત્રે લગભગ 2-2:30 વાગે એક જાકીટ અને ટોપી પહેરેલો માણસ એમને દેખાય છે. જે સીસીટીવી આપણે દર્શકોને પણ બતાડીશું. એ માણસ એમને દેખાય છે અને એ થોડેક આગળ જઈને પોતાની ટોપી ફેંકે છે, જાકીટ પણ ફેંકતો દેખાય છે. એ જાકીટ પણ કાઢી નાખે છે અને એણે જે હથિયારથી ખૂન કર્યું હતું, એટલે ચાકુ જે હતું, એ ચાકુ ફેંકતો પણ એમને દેખાયો. એટલે આઈડેન્ટિફાય થયો કે આપણે જેને શોધીએ છીએ એ આ જ માણસ હોઈ શકે. એટલે એક પછી એક બીજા સીસીટીવી ચેક કરતા ગયા આગળના, તો દેખાય છે કે માણસ ઓટો રિક્ષામાં બેસે છે. એક ઓટો રિક્ષામાં બેસતો સીસીટીવી પણ પોલીસને હાથ લાગ્યો અને એ ઓટો રિક્ષા કઈ તરફ જઈ રહી છે એ દિશા તરફના સીસીટીવી પોલીસે ચેક કરવાની શરૂઆત કરી. ત્યારે
એ ઓટો રિક્ષા વાસણા ગુપ્તાનગરથી પ્રહલાદનગર તરફ જાય છે, છેક પ્રહલાદનગર સુધી પહોંચે છે. એનું અંતર આપણે હાર્ડલી ગણીએ તો 3-4 કિલોમીટર દૂર જાય છે. અને રિક્ષા પ્રહલાદનગર અટકે છે અને પેલો માણસ એ ઓટો રિક્ષામાંથી ઉતરતો પણ દેખાય છે. એટલે પોલીસ સતત એક પછી એક સીસીટીવી ચેક કરી રહી હતી. હવે મર્ડર સવારે ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે, મધ્યરાત્રિનું ખૂન છે. આખી ટીમ કામે લાગી હતી ને લગભગ 250 જેટલા સીસીટીવી. હવે આ સહેલું કામ નથી, એમાં પ્રાઇવેટ ખાનગી પણ હશે ને? હા, એટલે 250 જેટલા સીસીટીવી એ લોકોએ ચેક કર્યા, જેમાં એ પ્રહલાદનગર પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં જતો પણ દેખાય છે. પછી એ લોકો પોલીસ પણ એ કોમ્પ્લેક્સમાં પહોંચે છે અને કોમ્પ્લેક્સમાં પહોંચ્યા પછી ત્યાંના સીસીટીવી જ્યારે ચેક કરે છે ત્યારે એનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો હતો. હવે આ જ માણસે ખૂન કર્યું છે એ હજી ક્લિયર નહોતો, એટલે પોલીસ જે એમને સીસીટીવીમાં ચહેરો સ્પષ્ટ દેખાતો હતો એ ફોટો ક્રોપ કરે છે અને એ વિસ્તારના જે લોકો હતા એ લોકોને આ ફોટો બતાડે છે. એ કહેતા નથી કે આ શું વિગત છે, કારણ કે પોલીસની જે ઇન્ફોર્મેશન છે એ ડિસ્ક્લોઝ થઈ જાય તો આરોપી કદાચ ભાગી જાય, એટલે એનું નામ જાણવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એમને એક નામ મળે છે, આસપાસના લોકો કહે છે કે આ તો વિનોદ છે. તો વિનોદ કોણ છે એની પણ એ લોકો તપાસ શરૂ કરે છે. એટલે વિનોદનો એક મોબાઈલ નંબર મળે છે, ચહેરો મળી ગયો હતો, નામ મળી ગયું હતું ને હવે ક્રાઇમ બ્રાન્ચ પાસે એનો મોબાઈલ નંબર પણ આવી ગયો, એટલે લોકેશન. એટલે તરત જ એનો ફોન ઇન્ટરસેપ્શનમાં નાખ્યો, એનું લોકેશન લેવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમને બપોરે જ ખબર પડે છે, એટલે સવારે થયું હતું, આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી અને લગભગ 2-2:30 વાગ્યાના સુમારે એનું લોકેશન આવે છે કે VS પાસે જે સ્મશાન તરફ જવાનો રોડ છે ત્યાં એ લોકેટ થઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ નજીક જ છે, એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમો તરત એ રોડ ઉપર રવાના થાય છે. એમની પાસે ફોટો તો હતો જ, તરત જ ત્યાં વિનોદને એ પકડી લેવામાં સફળ થાય છે. પણ આ સીસીટીવી જ્યારે આવી રીતના એ પુરાવા તરીકે લેવામાં આવે તો એના સિવાયના પુરાવા કેવી રીતે પછી ભેગા કરે, જે બીજા પણ પુરાવા આમાં કયા કયા એકઠા કર્યા હશે એમણે? બહુ અગત્યનો છે, પણ સૌથી પહેલાં પોલીસ માટે એ જાણવું જરૂરી હતું, કારણ કે આના ઉપર કોઈ શંકા વ્યક્ત કરી નહોતી. તો આ જ માણસ કેમ છે? તો જ્યારે એને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો ત્યારે બહુ એને સમય લાગ્યો નહીં, થોડીક જ વારમાં એ આખી વાત કબૂલ કરી લે છે. એનું નામ છે વિનોદ ઉર્ફે વિક્કી રંગવાલા. એની ઉંમર હજી 28 વર્ષનો છોકરો છે. તો એણે મર્ડર કેમ કર્યું એ જાણવું જરૂરી હતું. એણે કબૂલ કરી લીધું કે હા, આ મર્ડર મેં જ કરેલું છે. તો 1.5 વર્ષ પહેલાં એનો ભાઈ છે શ્રવણ, એને કોઈકની સાથે વાંધો હતો અને એના ભાઈની લાશ 1.5 વર્ષ પહેલાં સાબરમતી રિવરફ્રન્ટમાંથી મળે છે. એનો ભાઈ અને એનું કોઝ ઓફ ડેથ જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે પોસ્ટમોર્ટમમાં પણ એવું આવ્યું કે પાણી પી જવાથી મોત છે, એટલે એને આત્મહત્યા કરી છે, એ સ્પષ્ટ હતું. પણ વિનોદના મનમાં સતત એવું લાગી રહ્યું હતું કે મારા ભાઈને અને જે મરનાર છે હિતેશ મેઘવાલ, એને ઝઘડો ચાલતો હતો કોઈક કારણને લઈને. એ ઝઘડાને કારણે મારા ભાઈ ઉપર આ હિતેશ એવું પ્રેશર બનાવ્યું કે જેના કારણે મારા ભાઈએ આત્મહત્યા કરી લીધી, એવી એને શંકા હતી. અને એ 1.5 વર્ષથી એ ગુમરાયા કરતું હતું એના મનમાં, અને એટલે એણે નક્કી કર્યું હતું કે જો મારો ભાઈ આના કારણે મરી ગયો છે તો આને મારી નાખવો છે. હવે સૌથી અગત્યનું એવું હતું કિરણ, પોલીસે જ્યારે એને પૂછ્યું કે તે આને માર્યો ત્યારે કોઈને ખબર કેમ ના પડી, કારણ કે એની બેન થોડાક જ અંતરે ખાટલામાં સૂતી હતી. તો આશ્ચર્ય એ છે કે એણે જે સૂઈ રહ્યો હતો હિતેશ, એના પેટમાં એટલી તાકાતથી ચાકુ માર્યું કે પેલાના મોઢામાંથી અવાજ સુદ્ધા ન નીકળ્યો. એટલે કંઈ રેઝિસ્ટ કર્યું એવું કશું જ એને તક જ ન મળી. ઓકે, એને પોતાના બચાવમાં કોઈ તક ન મળી અને ચાકુ એટલું જોરથી એના પેટમાં વાગ્યું. માની લો કે એણે ચીસ પાડી હોત તો એની બેન બાજુમાં સૂતી હતી, એની બેનને ખબર પડતી કે એના ભાઈને કંઈક થયું છે, પણ એટલી પણ એને તક ન આપી અને એને આ રીતના એની હત્યા કરી નાખી હતી. એટલે એક સવાલ જે હતો કે ભાઈ આના એક વખત તમે એના સીસીટીવીનામાં તો બધા આવી ગયા, પણ હવે એની પૂછપરછ થશે, બીજા પુરાવા કેટલા એકઠા થશે એની વાત. હા, તારો પ્રશ્ન સાચો છે કે આ એક પુરાવો તો છે સીસીટીવી, પણ બીજા પુરાવા શું? તો કોલોબરેટિવ એવિડન્સ જેને કહેવામાં આવે છે. તો હિતેશ જ્યારે આવે છે, એટલે જ્યારે મર્ડર કરવા આવે છે
ત્યારનું પણ પોલીસ એનું લોકેશન લેશે કે બનાવ બન્યો એ સ્થળે એની હાજરી, તે બહુ એક અગત્યનો પુરાવો છે કે બનાવના સ્થળે એની હાજરી હતી. બીજું કે એણે એની ટોપી અને જાકેટ ત્યાં ફેંકી દીધા, તો આપણે પણ જે કપડાં પહેરીએ છીએ એની અંદર આપણા કેટલાક અલગ અલગ પ્રકારના પરસેવાના DNA પણ આવતા હોય છે, જેનું પણ FSLમાં મોકલવામાં આવશે. એના કપડાં છે કે પછી એનું ચાકુ મળ્યું છે. હવે એ ચાકુ અને PM કરનાર ડૉક્ટરનો એક રિપોર્ટ બહુ અગત્યનો રહેશે કે એ ચાકુ અને આને થયેલી ઇન્જરી એ મેચ થાય છે. તો આવા ઘણા બધા પુરાવા હોય છે કે જે આને સજા સુધી લઈ જવા માટે બહુ અગત્યના સાબિત થશે. અને હવે જે છે એ કાયદાકીય રીતે આખો મામલો આગળ વધશે તો આ ક્યાં પહોંચશે અને સજાની જોગવાઈને એ શું થશે? જો આમાં સજા થાય એવા તો ચોક્કસ પુરાવા પોલીસે એકત્રિત કરેલા જ છે, અને ક્રાઇમ બ્રાન્ચ જેવી પ્રાઇમ એજન્સી જ્યારે કામ કરતી હોય છે ત્યારે સજાના ચાન્સીસ વધી જતા હોય છે, જે આપણે કન્વિક્શન રેટ કહીએ છીએ. એ કન્વિક્શન રેટ બીજા કોઈ પણ પોલીસ કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સૌથી વધુ છે. અને હવે છેલ્લો સવાલ એ કે ક્રાઇમ બ્રાન્ચ છે જે આમાં આટલા ઝડપથી આ ભેદ ઉકેલ્યો, તો એનું શું કારણ? એટલે આવી રીતે સામાન્ય રીતે ઉકેલે છે પોલીસ કે નથી ઉકેલતી? આવો કિસ્સો એટલા માટે મીડિયામાં હાઇલાઇટ થાય છે, શું છે આવું? સૌથી પહેલાં તો એવું છે કે સર કિરણ, કે લોકલ પોલીસ છે, લોકલ પોલીસ ફરિયાદ નોંધે છે, લોકલ પોલીસે ડિટેક્શન કરે છે, એવું નથી કે નથી કરતી, પણ લોકલ પોલીસ પાસે મલ્ટિપલ ટાસ્ક હોય છે. બીજી કોઈ ફરિયાદ આવી એ દરમિયાન તો એનું ઇન્વેસ્ટિગેશન કરવું કે એની ફરિયાદ લેવી, એ દરમિયાન માની લો કે બંદોબસ્ત આવી ગયો, તો ઘણા બધા કામ પોલીસને સંભાળવાના હોય છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પાસે એક્સપર્ટાઇઝ લોકો છે, એટલે આજે મેં તને કહ્યું ને કે 250 CCTV જોયા પોલીસે, ક્રાઇમ બ્રાન્ચ, તો એ કંઈ બચ્ચાનો ખેલ નથી. તો એ 250 એટલે CCTV જોવું પણ એ પણ એક એક્સપર્ટાઇઝનું કામ છે. તો ક્રાઇમ બ્રાન્ચ પાસે એવા એક્સપર્ટ લોકો છે, પોલીસવાળા છે, કે જે માત્ર CCTV જોવાનું જ કામ કરે છે. તો ઘણી બધી એક્સપર્ટાઇઝ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસે છે, અને એમને ડે ટુ ડેના જે કામ છે પોલીસિંગના એ આવતા નથી. એટલે એ લોકો એક કેસમાં લાગે તો પછી એક જ કેસ પૂરો થાય ત્યાં સુધીની ઉપર કામ કરતા હોય છે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. ક્રાઇમ સ્ટોરીઝ અમે આ નિયમિત રીતે તમને નવજીવનના માધ્યમથી તમારી સમક્ષ લાવતા હોઈએ છીએ. તો આ પ્રકારની સ્ટોરીઝ નવજીવનમાં સતત જોતા રહેશો. અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે